દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. જસદણ તાલુકાના એક ગામમાંથી સગીરાના અપહરણના કેસમાં જસદણ પોલીસે માત્ર 24 કલાકમાં સફળ કામગીરી કરીને સગીરાને સુરક્ષિત રીતે છોડાવી લીધી છે. આ કેસમાં બાબરા તાલુકાના ખંભાળા ગામના અશોક વિઠ્ઠલભાઈ જિંજરિયાના નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં તેનું અપહરણ કરી લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા રાજકોટ રૂરલ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જસદણ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી ખંભાળા ગામેથી સગીરાને સુરક્ષિત છોડાવી આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આરોપી વિરુદ્ધ અપહરણ, પોસ્કો અને દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. આ સમગ્ર મામલે શું કહે છે પોલીસ અધિકારી, સાંભળીએ એએસપી ડોક્ટર નવીન ચક્રવર્તીને. ગયા તારીખ 8/6/2026 રોજ જસદણ તાલુકામાં એક ગામમાં સગીરભાઈની દીકરીના अपहरण का गुना पुलिस स्टेशन में दाखिल किया है. जसदन पुलिस ने त्वरित ह्यूमन और टेक्निकल रिसोर्सेज के आधार से सगीरभाईની દીકરી અને आरोपी को ढूंढ लिया है. आरोपी का नाम अशोक भाई विट्ठल भाई जिंजरिया, रहे खंबाला गांव, बाबरा तालुका, जिला अमरेली. जसदन पुलिस ने आरोपी के खिलाफ BNS सेक्शन 137, 65, 87 और पॉक्सो सेक्शन 6 मुजब गुना दाखिल किया है. आरोपी को अरेस्ट किया है और आगे का तपास अभी चालू है. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.